વેલકમ બેક। એક તરફ તાઇવાન અને ચીન યુદ્ધની કગાર પર છે। ચીન અને અમેરિકા વચ્ચે શીત યુદ્ધ જેવી સ્થિતિ છે અને ભારત ચીનનો વિવાદ વધતો જ જઈ રહ્યો છે। અને તેવામાં દુનિયાના વધુ બે દેશ સામસામે આવતા યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે। ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે શું વિશ્વ શાંતિ માત્ર વાતો બનીને રહી જશે? વાગી રહ્યા છે યુદ્ધના ભણકારા। ફરી એકવાર રશિયા અને યુક્રેન વચ્ચે વધ્યો તણાવ। રશિયા દ્વારા સરહદ પર શસ્ત્રોની તૈનાતીના અહેવાલ। ફરી સર્જાયો વર્ષ 2015 જેવો માહોલ। રશિયા અને યુક્રેન ફરી એક વખત યુદ્ધની કગાર પર ઊભા છે। તાજેતરમાં યુક્રેને પૂર્વ ભાગમાં કાર્યરત રશિયન અલગતાવાદીઓ ઉપર ડ્રોન હુમલા કર્યા હતા। આ હુમલાઓમાં ઘણા રશિયન સમર્થિત બળવાખોરોના મૃત્યુ થયા હતા। જે બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર રશિયન સેનાએ ક્રિમિયા અને યુક્રેન સાથેની અન્ય સરહદો ઉપર તૈનાતી વધારી દીધી છે। સોશિયલ મીડિયા પર પણ ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં રશિયન સેના સૈન્ય ઉપકરણો સાથે કૂચ કરતી જોવા મળી રહી છે। 27, 28 અને 29 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા કેટલાક વિડીયોમાં રશિયન આર્મીની T-80U ટેન્ક, રિફ્યુલિંગ ટેન્ક, સૈન્ય એમ્બ્યુલન્સ અને BTR આર્મ પર્સનલ કેરિયર્સ દેખાઈ રહ્યા છે। આ વાહનો કુર્સ્ક શહેરની બહારથી યુક્રેન સરહદ તરફ જતા જોવા મળે છે। સાથે જ ઇસ્કંદર ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ પણ દેખાય છે। બીજા એક વિડીયોમાં રશિયન શસ્ત્રોથી ભરેલી ટ્રેન વોરેનેઝમાં માસ્લોવકા રેલવે સ્ટેશન નજીક દેખાઈ છે। ટ્રેનમાં ભરેલા હથિયારોમાં 2S-19 માટા એસ હોવિત્સર, BMP એમ્ફીબિયસ ફાઇટિંગ વેહિકલ અને MT-LB મલ્ટીપર્પઝ આર્મ કેરિયરનો સમાવેશ થાય છે। આ બંને રશિયન શહેરો યુક્રેનની સરહદથી માત્ર 200 કિલોમીટરની અંદર સ્થિત છે। આ અઠવાડિયાની શરૂઆતમાં યુક્રેનિયન સૈન્યએ ડોનબાસમાં અલગતાવાદીઓ સામે તુર્કીના TB2 અનમેન્ડ કોમ્બેટ એર વેહિકલ સાથે હુમલા શરૂ કર્યા। જે બાદ રશિયન સમર્થિત મિલિશિયા દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં 2 સૈનિકો માર્યા ગયા હતા। યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે હુમલો રશિયાના D-30 હોવિત્ઝર સાથે અલગાવવાદી લશ્કર દ્વારા કરવામાં આવ્યો હતો। ડનિસ્ટક પીપલ્સ રિપબ્લિકના વિદ્રોહીઓએ એવો પણ દાવો કર્યો છે કે તેઓએ ડ્રોન વડે ડનિસ્ટકમાં તેલની સુવિધાઓ પર હુમલો કર્યો છે। રશિયાની સંરક્ષણ સમિતિના વડાએ ચેતવણી આપી છે કે યુક્રેનની આ પ્રકારની હરકતો આ ક્ષેત્રમાં હિંસા વધારવાનું કામ કરી રહી છે, જેનો રશિયા જડબાતોડ જવાબ આપશે। જાન્યુઆરી 2015માં યુક્રેન અને રશિયા સમર્થિત અલગાવવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, પણ 12 ફેબ્રુઆરી 2015ના રોજ મિન્સ્ક 2 નામના નવા યુદ્ધ વિરામ પર સહમતિ સધાઈ। પણ આ યુદ્ધ વિરામ પહેલા ડનિસ્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ડેબાલ્ટસેવમાં ભીષણ લડાઈ થઈ હતી અને વિશેષજ્ઞો અત્યારે દાવો કરી રહ્યા છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એ 2015 જેવી જ પરિસ્થિતિ સર્જાઈ છે। ચીનમાં ઉઈગર મુસલમાનોની હાલત પહેલેથી જ ખરાબ છે। લાખો લોકોને કેદ કરીને તેમને યાતનાઓ અપાઈ રહી છે। પણ હવે ઉઈગરોને લઈને જે રિપોર્ટ સામે આવ્યો છે એ હચમચાવી નાખે તેવો છે। લઘુમતીના જીવની ચીનમાં કોઈ કિંમત નથી। ઉઈગરો પર અત્યાચાર કોઈ નવી વાત નથી રહી, પણ હવે તો માનવ અંગોની તસ્કરી પર ઉતરી આવ્યું ચીન। ઉઈગરોના અંગોની તસ્કરીથી અબજો રૂપિયા કમાતું ચીન। એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ચીને ઉઈગર મુસ્લિમોના અંગોનું બ્લેક માર્કેટિંગ કરીને અબજો રૂપિયાની કમાણી કરી છે। રિપોર્ટ પ્રમાણે આશરે 1.5 લાખ લોકોને બળજબરીથી કેદ કરીને રાખવામાં આવ્યા છે। કેદ દરમિયાન આ ઉઈગર મુસ્લિમોના મહત્વપૂર્ણ શારીરિક અંગ જેમ કે કિડની અને લીવર બળજબરીથી કાઢી લેવામાં આવે છે અને તેમને બ્લેકમાં વેચવામાં આવે છે। ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્થિત એક અખબારના રિપોર્ટમાં આ અંગે અનેક ખુલાસા કરવામાં આવ્યા છે। રિપોર્ટ પ્રમાણે ચીન એક સ્વસ્થ વ્યક્તિના લીવરને વેચીને આશરે 1 કરોડ 20 લાખ રૂપિયા મેળવે છે અને આ વેપારમાં ચીન વાર્ષિક 7,500 કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરે છે। ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે ચીનના ડિટેન્શન સેન્ટરમાં માનવ અંગોનું બ્લેક માર્કેટિંગ કરવામાં આવતું હોવાના સમાચાર ઉઠ્યા હોય। અગાઉ પણ UNHRC દ્વારા ચીનના ડિટેન્શન સેન્ટરમાં માનવ અંગોની તસ્કરી પર ચિંતા વ્યક્ત કરાઈ છે। આ વર્ષની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર આયોગે કહ્યું હતું કે ઉઈગર, તિબેટિયન, મુસ્લિમો અને ઈસાઈઓ સહિતના અલ્પસંખ્યકોના અંગોની તસ્કરીને લઈ માનવ અધિકાર વિશેષજ્ઞો ખૂબ જ ચિંતિત છે। ચીને શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર વસ્તીના મોનિટરિંગ અને નિયંત્રણ માટે નવા આંતરિક અને બાહ્ય માળખા વિકસિત કર્યા છે। તેમાં પ્રબંધકોને સામેલ કરવાની નવી પ્રણાલી બનાવવામાં આવી છે, જેમના પર ઓછામાં ઓછા 10 ઉઈગર પરિવારોનું મોનિટરિંગ કરવાની જવાબદારી છે। આ જ રીતે ચીન વર્તમાન સમયમાં તિબેટ પર પણ પોતાનું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે। CCTV કેમેરાની મદદથી દરેક સમયે તેમના પર આકરી નજર રાખવામાં આવે છે અને તેઓ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાંથી નીકળવાની પણ તેમને મનાઈ છે। તેઓ બહાર ન નીકળી શકે તે માટે અનેક વિસ્તારમાં બેરિકેડ્સ લગાડવામાં આવ્યા છે। શિનજિયાંગ અને તિબેટ બંને પ્રાંતમાં માનવ અધિકારોના ઘોર હનનનો ચીન પર વારંવાર આરોપ લાગી રહ્યો છે।
રોમમાં G20 સમિટ યોજાઈ રહી છે, જેમાં ક્લાઇમેટ ચેન્જ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. પણ દુનિયાની નજર અત્યારે જો બાઇડન અને ઇમેન્યુઅલ મેક્રોનની બેઠક પર છે અને કારણ પણ સ્વાભાવિક છે, ઓકસથી ફ્રાન્સની નારાજગી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની દેશના સૌથી જૂના મિત્ર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે G20 સમિટ દરમિયાન થનાર મુલાકાત સરળ નહીં રહે. બંને રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચેની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પેરિસ ઓસ્ટ્રેલિયાની સાથે થયેલ UK સબમરીન ડીલને લઈને હજી પણ નારાજ છે. આ સોદાએ અમેરિકન વફાદારી પરના યુરોપના વિશ્વાસને હચમચાવી નાખ્યો છે. આ ડીલ પછી બંને નેતાઓએ 2 વાર વાત કરી છે અને સપ્ટેમ્બરમાં ડીલ થયા પછી તેમની પ્રથમ 1-to-1 મીટિંગ ફ્રાન્સને શાંત કરવાનો અમેરિકાનો વધુ એક પ્રયાસ છે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનની દાદાગીરી ઓછી કરવા અને તેની ઘેરાબંધી કરવા માટે નવા ત્રિપક્ષીય સુરક્ષા ગઠબંધન ઓક્સનું ગઠન કર્યું. ઓક્સ સમજૂતી હેઠળ અમેરિકા ઓસ્ટ્રેલિયાને ન્યુક્લિયર સબમરીન ટેકનિક પૂરી પાડશે. આ ડીલના કારણે ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સ સાથેનો સોદો રદ કરી નાખ્યો. વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સને 12 સબમરીન નિર્માણનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ ડીલ રદ થવાના કારણે ફ્રાન્સને $36 અબજ નુકસાન થયું છે, જેને લઈને ફ્રાન્સ ગુસ્સે ભરાયું છે. લાલ ગુમ થયેલા ફ્રાન્સે તો ત્યાં સુધી કહી દીધું કે અમેરિકાએ તેમના ભરોસાને તોડ્યો છે. ત્યારે ફ્રાન્સની નારાજગી વચ્ચે આ બેઠક ખૂબ મહત્વની બની જાય છે. જો કે બાઇડન મેક્રોનની અપેક્ષા મુજબ આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં ફ્રાન્સના આતંકવાદ વિરોધી અભિયાનને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવે તેવી અપેક્ષા છે. ફ્રાન્સ ઈચ્છે છે કે અમેરિકા આ ક્ષેત્રમાં ગુપ્ત માહિતી અને લશ્કરી સહયોગ વધારે. બંને નેતાઓ વચ્ચે ઇન્ડો પેસિફિક અને અફઘાનિસ્તાન તેમજ ઈરાનના મુદ્દાઓ પર પણ સહયોગના નવા માર્ગો પર ચર્ચા થવાની સંભાવના છે. સમગ્ર વિશ્વમાં સાઉદી રાજાશાહીના રોકાણોની દેખરેખ રાખનાર વ્યક્તિ યાસિર અલ રુમાયુનના શંકાસ્પદ રીતે ગાયબ થઈ જવાથી સનસની મચી ગઈ છે. યાસિર પોતે જ બોલાવેલી કોન્ફરન્સમાં હાજર ન રહેતા દુનિયાભરની કંપનીઓમાં ઉચાટ છે. એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ યાસિર તેમની સરકાર વતી રિયાધમાં વાર્ષિક રોકાણ સંમેલનનું આયોજન કરવાના હતા, જેમાં વિશ્વભરની મોટી કંપનીઓના વડાઓ હાજરી આપવાના હતા. પરંતુ યાસિર ન તો પોતાની ઓપનિંગ રિમાર્ક આપવા માટે આ કોન્ફરન્સમાં હાજર રહ્યા, ન તો તેમણે ગોલ્ડમેન સેશ અને મની મેનેજમેન્ટ કંપની બ્લેકરોકના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે પેનલની ચર્ચામાં ભાગ લીધો. ત્યારે યાસિરનું ગાયબ થવું એક મોટી ચિંતાનો વિષય છે, કારણ કે યાસિર અલ રુમાયુન સાઉદી રાજાશાહીના 33 લાખ કરોડનું પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ સંભાળે છે. આ ફંડનો રિપોર્ટ તેઓ સીધા જ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને આપે છે. ફંડ વતી રોકાણ કંપની વિદેશી કંપનીઓ સાથે તેઓ સંપર્કમાં રહે છે. આ વિદેશી કંપનીઓના બોર્ડમાં યાસિર સાઉદી રાજાશાહીનું પ્રતિનિધિત્વ કરે છે. આ રોકાણો અને વ્યાપાર સમજૂતીઓ દ્વારા યાસિર આંતરરાષ્ટ્રીય સ્તરે સાઉદી અરેબિયાની સોફ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇમેજ બનાવે છે. યાસિરની ગેરહાજરીથી સાઉદી અરેબિયામાં રોકાણ કરનાર અથવા તેમની કંપનીઓમાં સાઉદી સેવરન ફંડથી નાણાંનું રોકાણ કરનારા રોકાણકારોમાં અફરાતફરી મચી ગઈ છે. નિષ્ણાતોના મતે આ કંપનીઓમાં પહેલેથી જ ચિંતા છે કે સાઉદી રાજાશાહી તેમના જાહેર રોકાણ ભંડોળને તેના પોતાના નિયમ હેઠળ ચલાવે છે, એટલે કે તેમના માટે પારદર્શિતા પ્રાથમિકતા નથી રહી. યાસિરની આ ગેરહાજરીમાં સૌથી શંકાસ્પદ બાબત એ છે કે આ માટે કોઈ પણ સ્પષ્ટીકરણ નથી કરાયું. ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવના અધિકારીઓ જે રોકાણ પરિષદના કામની દેખરેખ રાખી રહ્યા છે, તેમણે કહ્યું કે આનું કારણ સાઉદી સરકારને ખબર છે, પરંતુ યાસિરની ગેરહાજરી અંગે સાઉદી રાજાશાહી દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. બીજી તરફ યાસિર COVID-19 પોઝિટિવ હોવાની અફવાઓ પણ તેમના ગુમ થવાને લઈને ચાલી રહી છે. ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સમાં ભાગ લેનાર 4 લોકોએ યાસિરનો COVID-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની પુષ્ટિ કરી છે. આ 4 લોકોને યાસિરના ખૂબ જ નજીકના માનવામાં આવે છે, પણ આ ચારેયના દાવાની ક્યાંયથી પુષ્ટિ થઈ શકી નથી અને સાઉદી અરબ સાથે વ્યાપારિક સંબંધ ધરાવનાર અને પોતાની કંપનીઓમાં તેમનું ઇન્વેસ્ટમેન્ટ લેનાર અથવા ઇન્વેસ્ટમેન્ટ આપનાર કંપનીઓમાં મોટી ચિંતા ફેલાયેલી છે. તાલિબાન રાજમાં પ્રજા ભૂખે મરી રહી છે એ વાત તો જગ જાહેર છે, પણ હવે અચાનક તાલિબાનને પોતાની પ્રજા માટે હમદર્દી જાગી છે અને મદદ માટે વિશ્વને અપીલ કરી રહ્યું છે. પણ તાલિબાનની પ્રજા પ્રત્યેની આ હમદર્દી પણ એક કાવતરું જ હોય તેવું લાગી રહ્યું છે. શિયાળો આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તાલિબાનની ચિંતાઓ અને મુસીબતો વધી રહી છે. અફઘાનિસ્તાનમાં શિયાળામાં ખૂબ ઠંડી પડે છે અને ઘણા વિસ્તારોમાં તો તાપમાન -ડિગ્રીની નીચે જતું રહે છે. તાલિબાન પાસે હાલ દેશમાં ચલાવવા માટે સંસાધનો અને નાણાંની અછત છે. તાલિબાને સત્તા સંભાળી ત્યારથી અમેરિકા અને આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાનની સંપત્તિઓ પર રોક લગાવી છે. તાલિબાન પાસે સત્તા તો છે, પરંતુ સંસાધન નથી અને માટે તે ચિંતિત છે કે કેટલાક મહિનાઓ સુધી ચાલતી શિયાળાની મોસમ દરમિયાન જનતાને કેવી રીતે સાચવશે.
તાલિબાને સત્તા સંભાળ્યા બાદ અફઘાનિસ્તાન આર્થિક અને માનવીય સંકટોનો સામનો કરી રહ્યું છે. અહીંયા લોકો પાસે ન ખાવાનું છે ન કપડાં. આવી સ્થિતિમાં તાલિબાને આંતરરાષ્ટ્રીય સમુદાયને વહેલી તકે આર્થિક મદદની અપીલ કરી છે. પરિસ્થિતિ એ છે કે નાણાકીય સહાય અટકવાના કારણે તાલિબાન રોકડની તંગીનો સામનો કરી રહ્યું છે અને તાલિબાન હવે લોકોને રોકડના બદલામાં ઘઉં અથવા લોટ આપી રહ્યું છે. પણ જ્યારે તાલિબાન મદદ માટે રોદણા રડી રહ્યું છે ત્યારે સવાલ એ થાય કે ચીને અફઘાનિસ્તાનને મોકલેલી મદદ ક્યાં ગઈ? ચીને સપ્ટેમ્બર મહિનાના અંતમાં અફઘાનિસ્તાનને મદદની પહેલી ખેપ મોકલી હતી. અફઘાનિસ્તાનમાં ચીની રાજદૂત વાંગ યુએ કાબુલમાં આ મદદની ખેપ સ્વીકારી હતી અને તાલિબાન સરકારના શરણાર્થી મામલાના કાર્યકારી મંત્રી ખલીલ ઉર રહેમાનને સુપ્રત કરી હતી, જેમાં લોકોને ઠંડીથી બચાવવા માટે મોટી માત્રામાં ધાબળા, જેકેટ જેવી અનેક સામગ્રીઓ હતી. સાથે જ ખાદ્ય સામગ્રી પણ મોટી માત્રામાં મોકલવામાં આવી હતી. ત્યારે સવાલ એ થાય કે શું તાલિબાને આ સામગ્રી પ્રજા સુધી નથી પહોંચાડી? શું ચીને પર્યાપ્ત માત્રામાં સામાન નહોતો મોકલ્યો? કે પછી તાલિબાન પોતાની પ્રજા માટે મગરના આંસુ સારી પોતાના પર લાગેલા વૈશ્વિક આર્થિક પ્રતિબંધો હટાવવા માટેનું કાવતરું રચી રહ્યું છે?